Hello everyone, welcome to IPS e-learning program lecture number 7 unit number 4 Call of the Hills ટેકરીઓનું આકર્ષણ. So dear students, last lecture માં આપણે comprehension માં C1 2 3 4 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે C5 અને C6 કરવાનું છે. C5 માં તમને ક્વેશ્ચન આન્સર છે ટેક્સ્ટ પરથી, તો ચલો સોલ્વ કરીએ. ક્વેશ્ચન 1, Poor Abu Khan was almost in tears. Why? અબુ ખાન છે એ કેમ રડવા જેવો થઈ ગયો હતો, કેમ? તો ચલો આપણે આન્સર લખ્યા ને પછી જોઈએ. ક્વેશ્ચન શું હતો આપણો કે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. વાય? અબુ ખાન છે એ રડવા લાગ્યો હતો, કેમ? તો એનું રીઝન લખવાનું છે કે અબુ ખાન્સ ગોટ હેડ રન અવે અપ ધ હિલ. અબુ ખાનની જે ગોટ બકરી હતી કલુઆ નામની, એ છે હિલ ટેકરી ઉપર જતી રહી હતી. હી વોઝ શ્યોર ધેટ ધ વુલ્ફ ઓન ધ હિલ ટોપ હેડ કિલ્ડ હર. એ ચોક્કસ હતો, એની વાત ઉપર ચોક્કસ હતો કે જે વરુ રહે છે હિલ ઉપર તેને મારી નાખી હશે. અબુ ખાન took care of the goat and so he did not understand why she broke the string and run away. અબુ ખાન એની કલુઆની ખૂબ જ સંભાળ રાખતો હતો, દેખરેખ રાખતો હતો, એટલા માટે એ ચિંતિત હતો કે એ શું કરવા એના ઘરેથી દૂર જતી રહી. So he was in tears, એટલા માટે એ રડતો હતો. રીઝન આપણે પર્પઝ લખી દીધું. સેકન્ડ ક્વેશ્ચન છે, રાઇટ અબાઉટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. અબુ ખાનના જે નવા ફેમિલી મેમ્બર એટલે કે નવા ઘરના સભ્ય તરીકે જે હતું એનું આપણે વર્ણન કરવાનું છે. આન્સર નંબર 2. અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ
અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર વોઝ પ્રીટી ગોટ. અબુ ખાનના ઘરના નવા સદસ્ય તરીકે પ્રીટી ગોટ એટલે કે સુંદર બકરી હતી. શી વોઝ વ્હાઇટ એઝ સ્નો. તે છે એ બરફ જેવી સફેદ હતી. હેડ 2 little horns એટલે એને 2 નાના શિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ અને 2 બ્રાઇટ કે ચમકતી લાલ આંખો હતી. શી હેડ સોફ્ટ ફર. ફર એટલે કે રૂંવાટી, એને સુંદર રૂંવાટી હતી. થર્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ અબુ ખાન કીપ ટેલિંગ ચાંદની. અબુ ખાન છે એ ચાંદનીને શું કહી રહ્યો હતો. જ્યારે બીજી વાર ગોવિંદ આવે છે અબુ ખાનના ઘરે ત્યારે અબુ ખાન એક ચાંદનીના કાનમાં કંઈક વાત કહી રહ્યો હતો. શું વાત કહેતો હતો એ લખવાની છે. તો થર્ડ આન્સર. Abu Khan kept telling Chandni about how Kalua broke the string. અબુ ખાન છે એ ચાંદનીને કાનમાં કહી રહ્યો હતો કે હાઉ કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ. કલુઆએ કેવી રીતના દોરી તોડી. એન્ડ રન અવે ટુ ધ હિલ્સ અને હિલ્સ તરફ ટેકરીઓ તરફ દોડી ગઈ. હી ટોલ્ડ હર અબાઉટ હાઉ કલુઆ વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ ઓન ધ હિલ ટોપ. અને એ કહે છે કે હાઉ કલુઆ વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ ઓન ધ હિલ ટોપ અને ટેકરીઓ ઉપર કલુઆ છે એ વરુ દ્વારા કેવી રીતના મૃત્યુ પામી. પછી ક્વેશ્ચન નંબર 4. હાઉ કેન યુ સે ધેટ અબુ ખાન્સ ડાર્લિંગ હેટેડ ટુ લીવ વિથ હિમ. હાઉ કેન યુ સે ધેટ એટલે તમે કઈ રીતના કહી શકો કે અબુ ખાન્સ ડાર્લિંગ હેટેડ ટુ લીવ વિથ હિમ. અબુ ખાનની જે પ્રિય ચાંદની હતી એ નફરત કરતી હતી એની સાથે રહેવામાં. તો ચલો એનો આન્સર લખીએ.
Chandni was attracted to the hills. She hated being tied with a rope in Abu Khan's house. She lost interest in his stories. She stopped eating and grew thin. ક્વેશ્ચન શું હતો કે તમે કેવી રીતના કહી શકો કે અબુ ખાનની પ્રિય ચાંદની એની સાથે રહેવામાં એને નફરત આવતી હતી એમ. તો ચાંદની વોઝ અટ્રેક્ટેડ ટુ ધ હિલ્સ. ચાંદનીને ધીમે ધીમે ટેકરીઓથી આકર્ષણ થવા લાગ્યું હતું. શી હેટેડ બિંગ ટાઈડ વિથ અ રોપ ઇન અબુ ખાન્સ હાઉસ. અબુ ખાનના ઘરે હવે તેને ગમતું નહોતું. કેમ કે બિંગ ટાઈડ વિથ અ રોપ ઇન અબુ ખાન્સ હાઉસ, કેમ કે અબુ ખાને એને એના ઘરે ટાઈડ વિથ અ રોપ દોરડાથી એનું ગળું બાંધી દીધું હતું. શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન હિઝ સ્ટોરીઝ. એને હવે અબુ ખાનની નવી નવી સ્ટોરીઓ વાર્તાઓમાં પણ ઇન્ટરેસ્ટ રહ્યો નહોતો. શી સ્ટોપ્ડ ઇટિંગ એન્ડ ગ્રૂ થિંગ. એણે ખાવાનું પણ બંધ કરી દીધું હતું અને પાતળી થવા લાગી હતી. આ પરથી આપણે કહી શકીએ કે ચાંદનીને હવે અબુ ખાન સાથે રહેવું ગમતું નહોતું. ક્વેશ્ચન નંબર 5. ડિસ્ક્રાઇબ ચાંદનીઝ ફિલિંગ્સ આફ્ટર શી એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. ચાંદનીને કેવી ફિલિંગ આવતી હતી કે એ અબુ ખાનનું ઘર છોડીને જ્યારે હિલ ઉપર જાય છે ત્યારે ચાંદનીને જેવી ફિલિંગ આવતી હતી એ બધી જ ફિલિંગ્સ અહીંયા લખવાની છે. ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવાનું છે, અને એસ્કેપ્ટ એટલે કે ભાગી છૂટવું, નાસી જવું. તો ચલો લખીએ. When Chandni escaped ક્વેશ્ચન આપણો હતો કે ચાંદનીને ટેકરીઓ પર જઈને કેવી ફિલિંગ આવે છે. તો એનો આન્સર છે વેન ચાંદની એસ્કેપ્ડ ફ્રોમ અબુ ખાન્સ હાઉસ. એસ્કેપ્ડ ભાગી જવું અથવા તો નાસી છૂટવું. When Chandni escaped from Abu Khan's house,
જ્યારે વેન એટલે કે જ્યારે ચાંદની અબુ ખાનના ઘરેથી ભાગી જાય છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. એ ખૂબ જ ખુશ થઈ જાય છે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. ચાંદની અનુભવે છે કે વર્ષો પછી એના માતાના વિયોગ પછી જ્યારે ફરીથી એની માતાને મળી રહી હોય. શી જમ્પ્ડ એન્ડ પ્લેડ ઓલ અરાઉન્ડ. એ બધી જગ્યાએ કૂદકા મારે છે, રમે છે આજુબાજુ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ હર લાઈફ. અને આ દિવસે સૌથી ખુશવાળો દિવસ હતો એના જીવનનો. ક્વેશ્ચન નંબર 6. વોટ પ્રાઇઝ ડીડ ચાંદની પે ફોર હર ફ્રીડમ. ચાંદની છે એની સ્વતંત્રતા માટે શું ચૂકવવા ઈચ્છતી હતી. પ્રાઇઝ, વોટ પ્રાઇઝ એટલે કંઈ આપવું, કંઈક કરવા બદલ, કંઈક લેવા બદલ, કંઈક આપવું. તો એનો આન્સર આપણે લખીએ. આન્સર છે 6 નો કે ચાંદની લોસ્ટ હર લાઈફ ફોર ધ ફ્રીડમ. ચાંદનીએ એની સ્વતંત્રતા પામવા માટે એનું જીવન ગુમાવી દીધું. લોસ્ટ હર લાઈફ. શી વોઝ કિલ્ડ બાય ધ વુલ્ફ આફ્ટર અ લોંગ ફાઇટ. લાંબી લડાઈ પછી એ વરુ દ્વારા મૃત્યુ પામી. એને સ્વતંત્રતા જોતી હતી તો એ ટેકરી ઉપર ગઈ અને લાંબી લડાઈ પછી વરુ દ્વારા એ મૃત્યુ પામી. સ્વતંત્રતાને મળી પણ સાથે એનો જીવ પણ ગુમાવી દીધો. Question number 7. How can you say that Chandni was the real winner? How can you say that? Again, એવી રીતના સ્ટ્રક્ચર છે ક્વેશ્ચનમાં તમારે કે હાઉ કેન યુ સે ધેટ ચાંદની વોઝ ધ રિયલ વિનર. તમે કેવી રીતના કહી શકો કે ચાંદની છે એ રિયલ વિનર, સાચી વિજેતા છે. તો એનો આન્સર પણ લખીએ આપણે. ચાંદની વોઝ ધ રિયલ વિનર બીકોઝ ચાંદની છે સાચી વિજેતા છે કેમ કે શી વોઝ અ બ્રેવ ગોડ. એ બહાદુર બકરી હતી. શી ફોટ ટુ સેવ હર લાઈફ. એણે એનો જીવ બચાવવા માટે લાંબી લડાઈ પણ લડી હતી એટલા માટે. તમે વર્ડ્સ ક્વેશ્ચન આન્સર લખી લો. પછી આગળ છે C6. Fill in the blanks using appropriate responses for the underlined words. ખાલી જગ્યા છે એ આપણે જેમ સાચો જવાબ આવતો હોય એવી રીતના અપ્રોપ્રિએટ રીતે પૂરવાની છે. ફર્સ્ટ છે that devil must have killed her. Here that devil refers to blank. That devil must have killed her. એ ડેવિલ છે, રાક્ષસ છે, એણે તેણીને મારી નાખી. Here that devil refers to. ધેટ ડેવિલ નીચે અંડરલાઇન છે એટલે રાક્ષસ છે એ કોને રિફર્સ કરે છે, એટલે કે રાક્ષસ છે કોના માટે કહેવાયું છે, કોના માટે તો કે વરુ માટે. તો આન્સર શું આવશે? ધ વુલ્ફ. C6.
the wolf. Here that devil refers to the wolf. Second, but even then his only family member had left his house. Here his only family member refers to, but even then his only family member had left his house. પણ એકમાત્ર તેનું ઘરનું સદસ્ય છે એ પણ તેને ઘર છોડીને જતું રહ્યું. હિયર હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એકમાત્ર સદસ્ય છે એ કોના માટે વપરાયું છે, કોના માટે કહેવાયું છે? સ્ટાર્ટિંગમાં જે બકરીની વાત આવે છે એના માટે. કોણ આવશે? કલુઆ. સેકન્ડમાં આવશે હિયર હિઝ ઓનલી ફેમિલી મેમ્બર રિફર્સ ટુ કલુઆ ધ ગટ. He saw Abu Mia talking to his family member. Here he stands for, he saw Abu Mia talking to his family member. તેણે જોયું કે અબુ મિયા છે એકમાત્ર ફેમિલી મેમ્બર સાથે વાત કરી રહ્યા છે, ટોકિંગ. તો અહીંયા હી, સ્ટાર્ટિંગમાં જે હી છે, હિયર હી સ્ટેન્ડ્સ ફોર વુ, બ્લેન્ક એટલે. તો હી કોના માટે વપરાયું છે? કોણે જોયું હતું કે અબુ મિયા છે એ ચાંદનીના કાનમાં કંઈક વાત કરી રહ્યા છે? કોણે? તો કે ગોવિંદે. તો અહીંયા હિયર હી સ્ટેન્ડ્સ ફોર ગોવિંદ. I saw you talking with your darling. Here your darling stands for blank. I saw you talking with your darling. મેં જોયું છે કે તમે તમારી પ્રિય સાથે વાત કરી રહ્યા હતા. હિયર યોર ડાર્લિંગ સ્ટેન્ડ્સ ફોર, તો અહીંયા તમે તમારી પ્રિય સાથે, તો તમારી પ્રિય એટલે કોને પ્રિયની વાત છે? કોના માટે? તો કે ચાંદની માટે. ગોવિંદ બોલે છે આ સેન્ટેન્સ. ચાંદની ધ ગોટ. He knew that this goat was also his food. He knew that this goat was also his food. તે જાણતો હતો કે આ જ બકરી તેનું એકમાત્ર ફૂડ એટલે કે ખોરાક છે. હિયર હી સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક એન્ડ ફૂડ સ્ટેન્ડ્સ ફોર બ્લેન્ક. બે બ્લેન્ક છે તમને એક સેન્ટેન્સમાં. તો કે અહીંયા હી કીધું છે, હી ન્યૂ ધેટ વાળું હી એ કોના માટે વપરાયું છે? અને ફૂડ એ ફૂડ તરીકે કોના માટે યુઝ થયો છે? તો હી માટે કોણ આવશે? કોણ જાણતું હતું કે એકમાત્ર ખોરાક કયો છે? વરુ જાણતો હતો કે ચાંદની એ જ એનો એકમાત્ર ખોરાક છે. તો અહીંયા હી માટે આવશે ધ વુલ્ફ. હિયર હી સ્ટેન્ડ્સ ફોર ધ વુલ્ફ. એન્ડ સેકન્ડમાં ફૂડ સ્ટેન્ડ્સ ફોર ચાંદની. ખોરાક તરીકે એટલે ખોરાક કોણ હતું વરુનો? તો કે ચાંદની. ધ પ્રે. પ્રે એટલે કે શિકાર. શિકાર તરીકે ચાંદની. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા કોમ્પ્રિહેન્શન કમ્પ્લીટ થાય છે. તો તમારે સ્ટાર્ટિંગથી પ્રી ટાસ્ક, ગ્લોસરી, કોમ્પ્રિહેન્શન, વોકેબ્યુલરી સિસ્ટમેટિક રીતે તમારી બુકમાં લખવાનું છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નેક્સ્ટ યુનિટ સાથે. થેન્ક યુ.